નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લામાં સતત 72 કલાક અવિરત વરસાદના પગલે શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। જિલ્લાના વડાલી વિસ્તારમાં શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે। સતત વરસાદના પગલે મોટાભાગના શાકભાજી બગડી ગયા છે અને ભારે પવનમાં વેલાના માંડવા પડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે એક તરફ શાકભાજી સહિત અન્ય ખેતીમાં સતત વરસાદથી નુકસાન સર્જાય છે, તો બીજી તરફ વરસાદ બાદ ભારે પવનથી શાકભાજી માટે બનાવાયેલા માંડવાઓ પડી જતા આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટું નુકસાન સર્જાયું છે, જેના પગલે ખેડૂત જગત હવે રાજ્ય સરકાર પાસે સહાયની આશા રાખી રહી છે। જો કે શાકભાજી સહિત ખેતી કરનારા ખેડૂતો માટે અવિરત થયેલા વરસાદથી વ્યાપક નુકસાન સર્જાયું છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। આશરે 100 એકર ઉપરનું વાવેતર કપાસનું કરેલું છે, પલોઠનું ને બધું ને પાપડીનું પણ 100 એકર ઉપરનું વાવેતર હશે અંદાજે। એમાં એના જેમ પણ મરચા, કારેલા, ટમાટા, રીંગણ, ફુલેવર, દૂધી બધું શાકભાજી વાવેલી છે અને અવિરત 72 કલાકથી એક ધારો વરસાદ હોવા છતાં પાણી ભરાઈ રહેલાના કારણે ખેતી બધી આડી પડી ગયેલી છે। તો સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતો અને મજૂરિયા વર્ગ સામે જોવે ને તેને સારું વળતર મળે એ પ્રમાણે પેલું કરે, ને કે ખેડૂતોને દવા પીવાનો વારો આવશે। સાબરકાંઠા જિલ્લાનો વડાલી તાલુકો જે વેજીટેબલ સિટી તરીકે ઓળખાય છે, તેમજ અહીં વડાલી તાલુકામાં મોટા પાયે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે। તેમજ અહીંની શાકભાજી ગુજરાતભરમાં તેમજ અન્ય રાજ્યોમાં જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં નિકાસ પણ થાય છે। અહીં મોટા પાયે ખેડૂતો શાકભાજી વાવે છે, પણ છેલ્લા 72 કલાકમાં એકધારા અને અવિરત વરસાદને કારણે અને ત્યારબાદ થયેલા વાવાઝોડાને કારણે અહીંના શાકભાજી પાકોને ખૂબ જ બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે। તેમાં વાલોળ પાપડી, મરચા, કારેલા, રીંગણ, દૂધી વગેરે પાકના માંડવા તૂટી અને ભાગી ગયા છે, જેના કારણે ઉત્પાદન હાલ શૂન્ય પ્રમાણમાં છે। ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે। તેમજ અહીં જે ઉત્પાદન થતું હતું, ભાગિયા મજૂર તેમજ ખેડૂતોને જે આવક અને ઉત્પાદન થતી હતી, હાલ શૂન્ય અને નહિવત જેવી થઈ ગઈ છે અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અહીંના વડાલી તાલુકાના આ ખેતી પાકોનું સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર આપે એવી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે। વડાલી તાલુકો કેસરગંજ ગામ, એમાં દરેક આ ગામ છે ને શાકભાજી પર નિર્ભર હતું। દર વર્ષે અમે વાલોળ, મરચાં, રીંગણ, ટામેટાં, ફુલેવર બધી જ શાકભાજી વાવતા અને આ વર્ષે પણ એ રીતે દરેક શાકભાજી વાવેલી છે। એમાં આ વર્ષે વધુ વરસાદ પડવાથી અને જે શાકભાજી નિષ્ફળ નીવડેલ છે, મોડવા પડી ગયા છે, શાકભાજીમાં કશું છે નહીં અને વાવાઝોડા પવનથી ઘણું અને વરસાદથી ઘણું નુકસાન પડેલ છે અને એ નુકસાનના સાથે સાથે કપાસ અને પ્લોટ પર નિર્ભર હતા, એ બી વધુ પવનથી એ હોથ વળી ગયેલો છે। એટલે આ વર્ષે અમે ખેડૂતો બિલકુલ નાશેપાત થઈ ગયેલા છીએ અને સરકારશ્રીની જે લીધેલી લોનો અમે ભરપાઈ કરી શકીએ એવી અમારી પોઝિશન નથી।